ગુડ મોર્નિંગ અહેમદાબાદ. મસ્ત મજાનું મોર્નિંગ અહેમદાબાદમાં થઈ ગયું છે ભાઈ સાહેબ. આપણી ગાડી જો આપણી પાછળ વ્હાઈટ વાળી ભાઈ પ્રફુલ્લ કાકાના ઘરે, હર્ષભાઈના ઘરે અને વર્ષા માસીના ઘરે અહેમદાબાદ. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને મસ્ત મજાની સોસાયટી છે ભાઈ. તો ભાઈ મસ્ત મજાના બાળકો અહીંયા સૂઈ રહ્યા છે. આ કંઈક ચેક કરો. તો આ કંઈક રૂમ હતો, અમે સૂતા હતા અહીંયા. હવે આપણે અહીંયાથી જવાનું છે સપ્તરંગ ક્રિએટર ફેસ્ટ, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટી. અત્યારે ત્યાં જવાનું છે. અહીંયાથી 44 મિનિટનો રસ્તો બતાવે છે. પહેલાં આપણે ત્યાં જઈએ, કેમ કે આજે કોઈ ટાઈમ વેસ્ટ નથી કરવો, ફટાફટ ત્યાં પહોંચી જઈએ અને આજનો ત્યાંનો શું માહોલ છે એ આપણે તમને બતાવીએ. ગુડ મોર્નિંગ હર્ષભાઈ. હા તો ભાઈ મસ્ત મજાનું મોર્નિંગ ભાઈ. વસ્ત્રાલથી થઈ ગયું છે હર્ષભાઈના ઘરેથી. હવે આપણે અહીંયાથી જવાનું છે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર હા યુનિવર્સિટીમાં જવાનું છે. અને આજે મારી સાથે છે બાઇક હર્ષભાઈનું. હર્ષભાઈ ના પાડે છે મોટી ગાડી લઈને નહીં જાઓ, મારું બાઇક લઈને જાઓ. તો હર્ષભાઈ થેન્ક યુ. અને જો વિરાંશ ને મોરિયન સામે રમે છે અને મસ્ત મજાની સોસાયટી છે જો ગાઈસ. વાવ, નેક્સ્ટ લેવલ. અને ભાઈ સવારના 8 વાગી ગયા છે ને ફટાફટ તો અમારા 8 વાગ્યાનો સમય હતો પહોંચવાનો. ચાલો મિત્રો, કોઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે પહેલાં યુનિવર્સિટી પહોંચી જઈએ અને ત્યાંનું શું આજે એરેન્જમેન્ટ છે બધું તમને બતાવીએ. તો ફાઇનલી મિત્રો માઇક હોલીલેન્ડ લાર્ક M2 પહેરી લીધું છે ભાઈ. આપણી માટે ભાઈ શરૂઆત છે નવું. અને ભાઈ માઇક પહેરવા માટે, લગાડવા માટે હું અહીં ઊભો હતો. આ કાંઈક આવ્યો બ્રિજ છે આ રીતે. અને અત્યારે વસ્ત્રાલથી આપણે બહાર નીકળી રહ્યા છે અને આ રીતે કંઈક મેપ લગાડ્યો છે ગાડીની અંદર. તો હવે અહીંયાથી હજી 22 કિલોમીટર બતાવે છે. વાગ્યાનો ટાઈમ હતો, 8:30 તો અહીંયા જ વાગી ગયા છે. તો ચાલો મિત્રો કન્ટિન્યુ રહેજો. તો આ રીતે કંઈક બહાર નીકળીએ છીએ અને અહીંયા કંઈક આવી રીતે કામ ચાલી રહ્યું છે. તો બધા બોર્ડ માર્યા છે ક્રિએટર ફિશ. ઓ ભાઈ સાહેબ, ફાઇનલી હું આવી ગયો છું અત્યારે અમદાવાદ ભાઈ. કહેવાય ને સપ્તરંગ ક્રિએટર ફિસ્ટમાં ભાઈ. તમે જોઈ શકો છો ભાઈ, તમને અવાજ મારો આવી રહ્યો છે ભાઈ. નેક્સ્ટ લેવલની જગ્યા ઉપર આવી ગયો ભાઈ. આ જગ્યા ઉપર ભાઈ આજે હજારો ક્રિએટરો બધા ભેગા થવાના છે. આજે આપણે પણ બધાને મળવાનું છે. આજે આપણે છીએ ક્રિએટર ફિસ્ટ અમદાવાદની અંદર. મારી પાછળ તમે આ જોઈ શકો છો સપ્તરંગ ક્રિએટર ફિસ્ટની અંદર હું આવ્યો છું આજે, એ પણ અમદાવાદની અંદર. તો મારી પાછળ તમે આ જોઈ શકો છો આજે અહીંયા આવવાના છે આપણા CM ભૂપેન્દ્રભાઈ પટેલ. તો બધા જ મોટા ક્રિએટરો અને બધા મોટા યુટ્યુબરોને આજે આપણે મળવાનું છે. અને કોણ આજે આપણને મળે છે ભાઈ, હું તો મારી લાઈફમાં પહેલી વાર ફર્સ્ટ ટાઈમ અહીંયા આવ્યો છું. તો તમને પણ બતાવીશ કે આજનો શું અહીંનું આઇટનરી છે ને અહીંયા શું થવાનું છે ને. આજનો વ્લોગ લાસ્ટ સુધી જોવાનું ભૂલતા નહીં. હવે છે ને આપણે અંદર જઈએ અને અંદર એટલા બધા ક્રિએટર. પહેલાં તો આપણે રજિસ્ટ્રેશન માટે જવાનું છે. આપણે જે રજિસ્ટ્રેશન કરાવ્યું છે ને એ આપણે જે કંઈ નામ ને એવું કંઈ આપણને આપવાનું છે એ પહેલાં આપણે ફિલ કરીએ શું છે શું નહીં. આપણે રજિસ્ટર કરીને જ આવ્યા છીએ. તો પહેલાં આપણે અંદર જઈએ અને આપણે એનું જે કાંઈ એન્ટ્રી પાસ છે એ આપણે લઈ લઈએ. તો ચાલો બધા કઈ રીતનું છે હું તમને બતાવું, કન્ટિન્યુ રહેજો. તો કંઈક આ રીતે અહીંયા રજિસ્ટ્રેશન વાળાને લાઈનમાં ઊભું રહેવું છે ને આ રીતનો અહીંયા ડોમ બનાવ્યો છે. ચેક કરો ગાઈસ. અહીંયાથી કંઈક રજિસ્ટ્રેશનનો પાસ લેવાનો છે. હવે અહીંયાથી જે કહે છે આવી રીતે પાસ મળશે અહીંયાથી. ફાઇનલી ગાઈઝ આપણે વિઝિટર પાસ લઈ લીધો છે, મને પાસ મળી ગયો છે. તો મારી પાછળ તમે જે જગ્યા જોવો છો ગાઈઝ, ચેક કરો ગાઈઝ. આ જગ્યા ઉપર વિઝિટર પાસ મળે છે અને આ કંઈક એનું કેમ્પસ છે, તમે ચેક કરી શકો છો. જો અહીં નેક્સ્ટ લેવલની જગ્યા છે. હવે ચાલો મિત્રો હવે આપણે આગળ જઈએ અને બધા ક્રિએટરોને મળીએ. પાસ મળી ગયો છે અને હવે અહીંયાથી અંદર જાય એન્ટ્રી. અને બહુ બધા મોટા ક્રિએટરો આવ્યા છે જેને હું ફેસથી ઓળખું છું. આપણે ઘણીવાર યુટ્યુબમાં ને ઇન્સ્ટામાં જોતા હોય ને આપણને ખ્યાલ છે. તો એ બધાને આપણે મળીએ કેમ છે કેમ નહીં. એક મોટા ક્રિએટર છે ભાઈ. તો ચાલો મિત્રો આપણે અહીંયાથી અંદર જઈએ. તો આ રીતનું કંઈક કેમ્પસ છે, તમે જોઈ શકો. તો અંદર આવી ગયા છે મિત્રો. અને ભાઈ પાસ બહુ જરૂરી હતું, બધું ચેક થતું હતું. અને
અહીંયા છે ને ભાઈ નાસ્તા હાઉસ અહીંયા છે ભાઈ, બ્રેકફાસ્ટ માટે અહીંયા બનાવવામાં આવ્યું છે. ચેક કરો, બતાવું તમને હમણાં. હા, બહુ મોટા યુટ્યુબર છે જિગ્નેશ દાદા, ઓળખો છો? અને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ જોયો તો કે બહુ મોટા ક્રિએટર છે. હા, મને વોટ્સઅપમાં એને મોકલ્યો તો કેમ છો જિગ્નેશભાઈ? હા, નહીં ભાવનગર જ તે ભાવનગર. હા, તો બહુ મજા આવી તમને મળી. ચાલો ભાઈ, રવા આપણે અહીંયા નાસ્તો કરી લઈએ, મોર્નિંગ બ્રેકફાસ્ટ. લોકો છે ને અંદર જાય છે હોલની અંદર, અને અહીંયા નાસ્તા પાણીનો બહુ બધી મજા આવી. મસ્ત મજાનો નાસ્તા પાણીનું થઈ ગયું છે, અને હવે બધા લોકો જશું આવડા હોલની અંદર. બધા પોતપોતાની જગ્યા અંદર લેશે, અને બધા કેવા આવ્યા છે કે ભાઈ અંદર આવી જાઓ. હવે આપણે જશું. પૂનમ પાંચાની કરીને એક ક્રિએટર છે, અને બહુ સારા પર્સન, મજા આવી રહી છે ફોટો વિડીયો. ફાઇનલી અભિષેકભાઈ સાથે આજે મુલાકાત થઈ આ સપ્તરંગી ક્રિએટર ફિસ્ટની અંદર, જે અમદાવાદની અંદર મેયરના, હા ગાંધીનગર મેયરના પીઆર છે, પીઆર. અને બહુ મસ્ત પર્સન સાથે આજે મુલાકાત થઈ, અને બહુ જેન્યુન વ્યક્તિ છે ભાઈ. અને ભાઈ અમે લોકો મળ્યા ભાઈ, બહુ આનંદ થયો ભાઈ. ખૂબ ખૂબ આભાર તમારો. ભાઈ સાહેબ ફાઇનલી આપણે અંદર આવી ગયા છીએ. ચેક કરો ભાઈ, સીટ મળીને એનો નંબર 18 જ છે, આપણે બર્થડે જ છે. હું ને સાહેબ અત્યારે આવી ગયા છે હોલની અંદર, અને હવે મારા પાડોશી જ છે ભાઈ, અમારા ભાવનગરથી જ છે ભાઈ. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ શ્રી સુનિલજી આંબેડકરજીનું स्वागत. जैसे इवेंट्स देखता हूँ इंडिया में होते हुए, जब लोग बॉलीवुड म्यूजिक में नाचते हैं. તો બહુ બધા મોટા મોટા પોડકાસ્ટ ક્રિએટરો આવ્યા છે મિત્રો. અવાજ મારો કેવો આવે છે ફરી વાર આપણે જોઈ લઈએ. બધા લોકો બધા છે ને ભાઈ કોન્ટેન્ટ ક્રિએટરો છે બધા, જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. અંદર બધું મસ્ત મજાનું ભાષણ ચાલી રહ્યું હતું, નો પ્રોબ્લેમ. તો એ રીતે કંઈક અંદર જે મજા આવી છે કે અત્યારે બપોરના 12 વાગ્યાનો સમય છે, બધા તમે જોઈ શકો છો બધા. તો આ રીતનું જો અહીંયા છે ને ભાઈ ક્રિએટરનું પોડકાસ્ટ ચેનલ હોય ને એમાં જે રીતે ને એ રીતે અહીંયા બનાવ્યું છે. એ પણ અહીંયા ફોટોશૂટ કર્યું છે આ રીતે બહારનું. ફાઇનલી ભાઈ ટીજી ભાઈ આપણને મળ્યા છે ભાઈ. આજે આ પણ અમારી સાથે, તમે કંઈક ચેનલ વિશે કંઈક કહી દો. અમારી તો ભાઈને સપોર્ટ કરજો, અને મારે જેટલો મને સપોર્ટ કરે ને એવો ભાઈને પણ સપોર્ટ કરજો. અને એ છે ને ડેલી બ્લોગિંગ નથી કરી શકતો, પણ ભાઈ છે ને ડેલી બ્લોગિંગ કરે. મારે ધન્યવાદ દેવો પડે કે ના ના એ ડેલી બ્લોગિંગ કરે. એ સબસ્ક્રાઇબ કરી લેજો, અને ફેમિલી બ્લોગ નવો જોતા રહો. અને ભાઈ હું એનો બિગ ફેન છું બાપુ. હું તમારો બહુ મોટો ફેન છું દુષ્યંતભાઈ. ડેલી તમારા વિડીયો જોવાના ભાઈ. ઓ જય ભાઈ. ભાઈ સાહેબ બહુ મોટા ક્રિએટર આવ્યા, બેસ્ટ કોમેડિયન ભાઈ. આના વિડીયો જશે સવારે ચા પીવું ને 8 કે 9 વાગે તમે મૂકો ને, ડેલી જોવાનું. પછી ચા પીતા પીતા તમારા બ્લોગ જોવો છો વિડીયો. ભાઈ જયભાઈ ને દુષ્યંતભાઈ ને ગોસાઈ બાપુભાઈ જબરજસ્ત મળીને જે મજા આવી ને ભાઈ, નેક્સ્ટ લેવલની મજા આવી. બહુ મસ્ત માણસ છે. આપણે સેલ્ફી લીધી, ફોટા લીધા ને ભાઈ રીલમાં મળ્યા ને ભાઈ, નેક્સ્ટ લેવલની મજા આવી. કમેન્ટ કરી દેજો એક. ચાલો, તો આને કહેવાય ક્રિએટર મેલા. જે કરો બધા મહાનુભાવો એકથી એક ચડ્યા હતા, બધા મહાનુભાવો બધા આવ્યા છે. વાહ ભાઈ વાહ. કે પહેલો વિડીયો બનાવ્યો પછી લાગ્યું ના યાર આ જ કરવું છે. કુશલ તમારે મેરી સાથે લેલો. હોલની અંદર ગુંજવતા વ્યક્તિ નિલિયાભાઈ, જબરજસ્ત ક્વેશ્ચન પૂછ્યો, જેનો હું 2018 થી આ પ્રશ્નનો જવાબ માંગુ છું કે મળતો જ નથી કોઈની પાસે. મેં કીધું ગાડીમાં ઇન્ફ્લુએન્સર લખાવું કે ક્રિએટર લખાવું?
વ્યક્તિ સાથે મુલાકાત છે ભાઈ. નિલયભાઈ કહો કે નિલિયો? નીલિયો મેં મહેસાણાથી છું. એક જોરદાર પ્રશ્ન પૂછ્યો ને બધું ગુંજી ઉઠ્યું ભાઈ. નેક્સ્ટ લેવલ નો પ્રશ્ન પૂછ્યો ભાઈ. મજા આવી ભાઈ, એક નંબર. હા ભાઈ ગાઈઝ, નીલ તમારું સાચું નામ શું છે? નીલ પ્રજાપતિ. નીલભાઈ ની વાત કરું, મારે નીલિયો નથી બોલવું. કેમ કે નીલિયો શું કામ નથી બોલવું? નીલભાઈ અત્યારે મારી સાથે જે વાત કરીને ભાઈ 5 થી 7 વર્ષની અંદર કોઈ પણ ઇન્ફ્લુએન્સર આવી વાત નથી કરી, એટલે મારે એને નીલિયો નથી કેવું, મારે નીલભાઈ જ કેવું છે. એને મને બહુ સારી રીતે સજેસ્ટ કર્યું કે આવી રીતે બનાવો, આમ કરો, આમ કરો. હકીકતમાં મને બીજા કોઈ નથી શીખવાડ્યું ભાઈ. તો ભાઈ હું નીલિયો નહીં કહું, એની એકચ્યુઅલી આઈડી નું નામ જ નીલિયો છે એમ કે. તો હું નીલભાઈ કહીશ. થેન્ક યુ સો મચ, બહુ મજા આવી. બહુ મસ્ત વર્ઝન છે. તમારી આઈડી નું નામ કહેજો. નીલિયો NELYOO21. અરે વાહ. બધા ભાઈ મારા જેટલા મારા ફોલોવર્સ છે ને, જેટલા સબસ્ક્રાઈબર છે ને ભાઈ, નીલભાઈને મારા તરફથી સબસ્ક્રાઇબ ને ફોલો કરજો ભાઈ. મજા આવી, બહુ મજા આવી. ફાઇનલી ગાઈઝ, હવે અમે છે ને ભાઈ લંચ માટે આવી ગયા છે, બપોરનું જમવા માટે. આપણે નીલભાઈને મળ્યા, નીલ પ્રજાપતિ ભાઈ. હકીકતમાં કોઈ એની વાત કરું ને એટલી ઓછી છે ભાઈ. નેક્સ્ટ લેવલના વ્યક્તિ છે, મજા આવી. કારણ હજી બધા આપણે ઘણા બધા ક્રિએટરોને મળવાનું છે, હું તમને મેળવીશ હમણાં. તો મિત્રો બહુ મસ્ત મજાનું ભાઈ લંચ થઈ ગયું ભાઈ. જમવાની બહુ મજા આવી. અરે એક નંબર ભાઈ નેક્સ્ટ લેવલની જમવાની મજા આવી. અને ભાઈ એટલી ગરમી પડે ને પણ એકદમ કહેવાય ને સોફ્ટ જમવાનું હતું બધું. ને મસ્ત જમી લીધું. અને હવે પાછા અમે જઈએ છીએ હા નેક્સ્ટ સેશનમાં, બરોબર? તો ચાલો મિત્રો, હવે આગળ શું શું થાય છે તમને બતાવીએ. જાય છે બપોરના 3 વાગી ગયા છે. 3 વાગ્યા પછીનો એક નવો સેશન ચાલુ થાય છે, જે આપણે ખબર પડી ગઈ હશે કયું પત્તું હશે, અને એમાં પણ તમારું દિલ બહુ સાફ લાગે છે મને, તો મને લાગે છે લાલનો એક્કો હશે. ઓ ભાઈ સાહેબ, તો મસ્ત મજાના વ્યક્તિ મળ્યા છે. દહેગામ વાળા. તમે તમારી આઈડી નું નામ બોલી જાઓ. દહેગામ વાળો હર્ષિલ પેજ છે મારું, અને જો આપણી ઓડિયન્સ છે દહેગામના, તો ભાઈને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. અને ભાઈ નેક્સ્ટ લેવલ વાળા વ્યક્તિ છે ભાઈ, મજા આવી. જબરદસ્ત વ્યક્તિ છે. તો ભાઈને પણ તમે ફોલો કરી લેજો ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુક ઓલામાં છે, આપણે યુટ્યુબ ની અંદર. મારા મેઇન પેજમાં તો છે થોડા ઘણા. રિયલ એસ્ટેટ નવું બિલ્ડઅપ કર્યું છે, રિયલ એસ્ટેટ વિથ હર્ષિલ, તો એને ફોલો જરૂરથી અરે કરજો. વાહ વાહ, very good. ચાલો, બહુ મજા આવી ભાઈ. મહાદેવ. ये देख असली 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 अंकित सिंह राव, समझा क्या? ये अक्के मुंबई में ऐसा कोई पुलिस वाला नहीं है जो अपन को टच भी कर सके, समझा क्या? असली है, समझा? फॉलो कर ले इसको. બપોર પછીના 5 વાગી ગયા છે ને ભાઈ અમે બધા આવી ગયા છીએ ચા નાસ્તો કરવા માટે. ભાઈ સવારના નાસ્તાથી લઈને બપોરના લંચ અને સાંજનો નાસ્તો, ચા નાસ્તો અને રાતનું ડિનર પણ અહીંયા જ છે મિત્રો. અહીંયા ભાઈ નેક્સ્ટ લેવલની ભાઈ વ્યવસ્થા કરી છે, અને બધા ક્રિએટરોને મજા આવે છે ભાઈ. અને હજી તો કેટલા વાગે કાંઈ નક્કી નથી. તો ફાઇનલી ભાઈ અહીંયા છે ને નાસ્તો કરવા આવી ગયા છીએ. स्वभाव છે, સાલસ સ્વભાવ છે, સહજ. ये गाथा है अंधकार पर प्रहार की, न्याय की, अटल विजय की. ચાલો મિત્રો, રાતના છે ને ભાઈ 8:30 થઈ ગયા છે ને હવે અમે લોકો આવી ગયા છે જમવા માટે. હવે અહીંયા રાતનું ડિનર કરીને હવે અહીંયાથી નીકળવાનું છે ઘરે જવા માટે.
ઓલરેડી બહુ લેટ થઈ ગયું ને ભાઈ જે ફંક્શનમાં મજા આવી છે ભાઈ સપ્તરંગ ક્રિએટર ફિસ્ટ 2026 ભાઈ નેક્સ્ટ લેવલનું બહુ બધા મોટા મોટા ગુજરાતના ક્રિએટરો આવ્યા બધાને મળ્યા અને બધા નેક્સ્ટ લેવલના બધા વ્યક્તિ હતા જે તમે બ્લોગની અંદર જોયું હશે. તો ચાલો હવે આપણે ડિનર કરીને પછી ઘરે જવા માટે નીકળીએ. મિલનભાઈ છે મિલનભાઈ દાની દરિયા એને હમણાં બધું યુટ્યુબ ખોલીને મને ઘણું બધું શીખવાડ્યું છે એટલે માટે મને યાદ રહે ને એટલા માટે થેન્ક યુ ભાઈ મિલનભાઈ. અરે હા તમને તમને ન થાય ભાઈ કીધું ગમે ત્યારે કે એની ટાઈમ જરૂર પડે ને મને કહેજો ને ભાઈ નેક્સ્ટ લેવલ ભાઈ મને બહુ મજા આવી ભાઈ આમ પૈસા વસૂલ ભાઈ એક નંબર સાહેબ. હાલો થેન્ક યુ બસ કે તમે બધા સપોર્ટ કરો ને એટલે થઈ જાય જગ્યા જાય બહુ મજા આવી. મિત્રો અભિષેકભાઈ છે ને ભાઈ એની એક સાચી વાત કરું ને સવારથી સાંજ સુધી ભાઈ મારી સાથે જ રહ્યા અને ઓલા ભાઈ આપણી સીટ ઉપર બેઠા ને પછી સો કસમથી રાજ્ય ખોટું નહીં કહું મારો મૂડ ખરાબ થઈ ગયો નેક્સ્ટ લેવલ ભાઈ. અભિષેકભાઈ તમારી યુટ્યુબ આઈડી નું નામ આપી દો. મારું 2 આઈડી છે એક અભિષેક બારડ અને નવસર્જન ન્યૂઝ બંને ઉપર આપ પ્રેમ આપજો અને ખાસ મારા ભાઈને વધારેમાં વધારે પ્રેમ આપજો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો અને નેક્સ્ટ યર 100% કહું છું મારા ભાઈને એવોર્ડ મળશે. થેન્ક યુ ભાઈ બહુ મજા આવી ભાઈ નેક્સ્ટ લેવલની મજા. હું ભાવનગરથી છું બરાબર તમને તમારી રાહ જોઈને બેઠા હતા. હા મારા બ્લોગિંગ ચેનલ છે ફેમિલી બ્લોગ માટે. હા તો હું પહેલી વાર આવ્યો છું અત્યારે આવા ફંક્શન કરાયો પહેલી વાર લાવ્યો હું. સારું કહેવાય અને આવી જે પણ મીટઅપ હોય ક્રિએટર હોય સેમિનાર વર્કશોપ હોય એમાં જરૂરથી જજો કંઈક શીખવા મળશે ને કંઈક તમે આગળ વધશો. થેન્ક યુ. ફાઇનલી અમે બહાર જવા માટે નીકળીએ છીએ અને અહીંયાથી હાય તો ફાઇનલી ગાઈઝ આપણે હવે મસ્ત મજાનું ભાઈ સપ્તરંગ ક્રિએટર ફિસ્ટનું બધું જ ફંક્શન એટેન્ડ થઈ ગયું છે ને ભાઈ નેક્સ્ટ લેવલની મજા આવી. હવે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરી દઈએ. હવે આપણે જવું છે ઘરે. તમને આ બ્લોગ કેવો લાગ્યો જરૂરથી જણાવજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો. બધા ક્રિએટરોને તમે જોયા કેવું લાગ્યું કમેન્ટમાં જણાવજો. હવે આપણે જઈએ અહીંયાથી બ્લોગ પૂરો કરી દઈએ. બાય બાય.